ઘૂસણખોરોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચેતવણી આપવામાં આવી છે। એક પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને છોડવામાં આવશે નહીં તેવું કહ્યું હતું। રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરશે તો અમદાવાદના ચંડોળા તળાવ ખાતેની કાર્યવાહી રોકાઈ ન હોવાનો પણ ગૃહમંત્રીનો દાવો છે અને આ સાથે જ ફેઝ 1ની કાર્યવાહી પૂર્ણ કરીને બીજા ફેઝની કામગીરીનો પણ પ્રારંભ થશે। ગેરકાયદેસર રહેતા લોકોના તમામ કનેક્શન કાપી દેવામાં આવશે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। સરકારે એવા વિસ્તારને ધ્વસ્ત કર્યો જ્યાં આતંકીઓ ઝડપાયા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચેતવણી આપવામાં આવી છે જેમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। એક પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને છોડવામાં નહીં આવે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરશે। અમદાવાદના ચંડોળા તળાવ ખાતેની કાર્યવાહી રોકાઈ ન હોવાનો પણ ગૃહમંત્રી દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ફેઝ 1ની કાર્યવાહી પૂર્ણ કરીને બીજા ફેઝની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવશે તેવું પણ કહ્યું હતું। ગેરકાયદેસર રહેતા લોકોના તમામ કનેક્શન કાપી દેવા છે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું। સરકારે એવા વિસ્તારને ધ્વસ્ત કર્યો જ્યાં આતંકીઓ ઝડપાયા હતા તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે અને આ સાથે જ તેઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। પહેલગામમાં જે રીતે આતંકવાદીની હુમલાની ઘટના બની ત્યારબાદ સમગ્ર દેશની અને ખાસ કરીને ગુજરાત રાજ્યની પણ એજન્સીઓ સક્રિય થઈ। આ જે હુમલાની ઘટના બની તેમાં ખરેખર જે ઘૂસપેટિયા હોય છે તેનો મનસૂબો પાર પડતા હોય છે અને હવે કોઈ પણ પ્રકારના ઘૂસપેટિયા ગુજરાતમાં સક્રિય નહીં રહે તે એક પ્રણ લીધો છે અને આ જ પ્રણને લઈને જેટલા પણ ઘૂસપેટિયા છે તેની પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત અમદાવાદમાં સૌથી મોટી ગુજરાત પોલીસની કાર્યવાહી જોવા મળી। ચંડોળા વિસ્તારમાં જે તળાવ છે તે આખું ડિમોલેશન કરાયું સૌથી મોટા પ્રમાણમાં ગેરપ્રવૃત્તિઓ પણ થતી હતી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશીઓ હતા। હવે આપણી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા છે। આ આખી કાર્યવાહીને લઈને સીધી તેમની સાથે વાત કરીશું। હર્ષભાઈ, એવું કહેવાય છે ગુજરાતની સૌથી મોટી આ કાર્યવાહી ચંડોળા ખાતેની કઈ ગતિમાં આગળ ચાલી રહી છે અને શું છે આગળનું હજુ પ્લાનિંગ? દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષસ્થાને કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટીની બેઠક મળી। અનેક મહત્વના ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા, ખૂબ કડક નિર્ણયો લેવામાં આવ્યા। તમામ રાજ્ય સરકારોની જવાબદારી છે કે નિર્ણયોને દેશહિતમાં કઈ રીતે પાલન કરીએ। તાત્કાલિક હાઈ કમિટીની બેઠક બોલાવવામાં આવી અને એ જ રાતથી આ પ્રકારના ઘૂસણખોરોને પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવી। ગુજરાતના ખૂણે ખૂણેથી ખૂબ મોટી સંખ્યામાં આ પ્રકારના લોકોને પકડવામાં આવ્યા। આમાં બે પ્રકારના લોકો હોય છે કે જેની પાસે કોઈ બી ઇન્ડિયન નેશનાલિટીનો ડોક્યુમેન્ટ્સ હોતા નથી અને અનેક લોકો એવા બી હોય છે કે જે અમુક રાજ્યોમાંથી ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ ફેક ડોક્યુમેન્ટ્સ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી હોય તો બે જણને અલગ અલગ કરવામાં આવ્યા। જે લોકો પાસે કોઈ બી ડોક્યુમેન્ટ્સ નથી એ લોકોની જે પ્રક્રિયા હોય છે એ ભારત સરકારના અને દુનિયાભરના જે નિયમો હોય છે ડિપોર્ટેશનની એ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી અને જેની પાસે ડોક્યુમેન્ટ્સ ખોટા બનાવેલા હોય એ ખોટા ડોક્યુમેન્ટ્સ કઈ રીતે બનાવ્યા છે અને એને કઈ રીતે કેન્સલ કરાય એની પ્રક્રિયા બી ચાલુ કરવામાં આવી છે। બે પ્રકારની પ્રક્રિયા હમણાં ચાલુ છે અને આની અંદર ટોટલ ભારત સરકારના 17 એજન્સીઓ કામ કરતી હોય છે ડિપોર્ટેશનની જે પ્રક્રિયા છે એમાં અને કુલ મળીને આપણે 4 મહિના પહેલા જે 72 લોકોને પકડેલા એમાંથી 48 લોકોને ડિપોર્ટ કરવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી। સામાન્ય રીતે 3-4 મહિનાની આ પ્રક્રિયા છે અને પ્રક્રિયા હમણાં ચાલુ છે। સર, બીજો એક પ્રશ્ન એક સવાલ એવો થયો છે કે ડિમોલેશન તો ચાલુ છે કે બંધ છે? લોકો એમ સમજી રહ્યા છે કે હવે રોકી દેવામાં આવ્યું છે એટલે કેવો મેસેજ ગયો છે તો કઈ રીતની આખી ફેઝ વાઇઝ પ્રક્રિયા ચાલી રહી છે? સર્વપ્રથમ ચંડોળા તળાવના જો બારીકાઈથી તમે ઇતિહાસ તપાસશો તો 40-50 વર્ષથી તબક્કાવાળા ક્યાંક ને ક્યાંક ત્યાં એન્ક્રોચમેન્ટ ચાલુ છે। 2010માં પહેલી વાર મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખૂબ મોટા પાયે ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું। ખૂબ મોટા પાયે એમાં સફળતા મળીને જે આજે ખાલી દેખાય છે ને જેટલો ભાગ તળાવનો એ બી એ જ ડિમોલિશનના કારણે ખાલી દેખાય છે। પરંતુ જે લોકો માટે આ વોટ બેંક છે, જે લોકો આવા ઘૂસણખોરોને સહયોગ કરીને પોતાની વોટ બેંક બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે, લોકોએ કોર્ટોની અંદર અલગ અલગ પ્રક્રિયાના માધ્યમથી લીગલ એક્શન્સના માધ્યમથી લીગલ પ્રક્રિયાના કારણે ક્યાંક ને ક્યાંક એ લોકોને
અનેક વર્ષો ખેંચવાની સફળતા પ્રાપ્ત થઈ, પરંતુ ગુજરાત સરકારે બી પાછળ પડીને આ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને ચંદોળા તલાવમાં જેટલા બી કોર્ટ કેસ હતા એ પૂર્ણ કર્યા. અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે તલાવની આજુબાજુની જગ્યાએ આ પ્રકારની એન્ક્રોચમેન્ટ હોય તો સંપૂર્ણ રીતે સાફ કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરી શકે છે. અને એ જ કામગીરીને છેલ્લા 1 વર્ષથી પ્લાનિંગના માધ્યમથી ચંદોળા તલાવનું ડિમોલિશનને 3 ફેઝની અંદર મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાનમાં બેઠકમાં નિર્ણય લેવામાં આવેલો, જેમાં ફર્સ્ટ ફેઝની કામગીરી 1.5 લાખ મીટરની પૂર્ણ થઈ છે. એ 1.5 લાખ મીટરની અંદર 4,000થી વધારે લોકો, એટલે કે કુલ મળીને લોકો ગણીએ તો 10-12 હજાર લોકો એવા હશે કે જે સંપૂર્ણ ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરવામાં સફળતા પ્રાપ્ત કરેલા. એ લોકોને પૂર્ણ કરીને આજે તલાવમાં આજુબાજુમાં બાઉન્ડ્રી પ્રોટેક્શન વોલની કામગીરી ચાલુ થઈ ગઈ છે. સાથે સાથે ત્યાં પાણી ભરાઈ જાય. મારું એવું માનવું છે કે અનેક વર્ષોથી કોઈએ ત્યાં તલાવમાં પાણી જોયું નહીં હશે. સૂકું તલાવ આજે ફરી પાણીથી ભરાયેલું આવનારા દિવસોની અંદર નજરે પડશે. ફેઝ 2 ની કામગીરી ચાલુ થઈ ગઈ છે, સર્વે ચાલુ થઈ ગયું છે, ઇલેક્ટ્રિક કનેક્શન કાપી લેવામાં ટોરેન્ટ પાવરને સૂચના અપાઈ ગઈ છે અને એમને નોટિસ બી અપાઈ ગઈ છે. ફેઝ 2 અને 3 ની બી કામગીરી જે અમારી યોજના હતી એ યોજનાના આધારે જ એ કામગીરી ચાલુ થશે અને પૂર્ણ કરી લેવામાં આવશે. આભાર. સર, બીજું કેવી રીતે કે સરકાર તમારી હતી અને આ બાંગ્લાદેશીઓ કઈ રીતે આવી ચૂક્યા છે, તો હવે પછી કઈ રીતે ઘૂસશે પણ નહીં પાછા, અને જે આવી ગયા છે તો કઈ રીતે કાર્યવાહી કડક થશે? હવે પૂર્ણ મેં તમને કહ્યું એમ અમારી સરકાર હતી ત્યારે જ આ કામગીરી ડિમોલિશનની પહેલી વાર ચાલુ થઈ અને આજે બી કેસો લડીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ફેઝ 1 ની, ફેઝ 2 ને 3 બી આ જ રીતે પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમાં હવે કોઈ બાંગ્લાદેશી બીજી વાર ઘૂસણખોરી નહીં કરે તેની માટે પોલીસને કઈ રીતે સૂચના અને કઈ રીતે કાર્યવાહી? આપણું રાજ્ય એ લાખો લોકોને રોજગારી આપવાવાળું રાજ્ય છે, તો આ પ્રકારે કોઈ બી ઇન્ડસ્ટ્રીઝે કોઈ બીને જો ડોક્યુમેન્ટ્સ વગર નોકરી આપશે અને જો એમને પોલીસની અંદર જાણ નહીં કરી હોય ડોક્યુમેન્ટ્સની, તો એ લોકો પર ખૂબ કડક પગલાં ભરવામાં આવશે. એવી નોટિફિકેશન બધા જ ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યું છે. સર, જે રીતે બાંગ્લાદેશીઓ કે કોઈ પણ ઘૂસપેઠિયા જ્યારે અંદર ઘૂસી આવે છે તો બાંગ્લાદેશ થ્રુ આવે છે, એટલે બંગાળ થ્રુ જ્યારે આવતા છે તેનું સીધું કનેક્શન પણ ત્યાં જોવા મળતું હોય છે. હા, એ સાચી વાત છે, કારણ કે અનેક જિલ્લાના ફેક ડોક્યુમેન્ટ્સ જે મહિલા છે, બંગાળના મહિલા છે, અને છેલ્લા 2 દિવસ કન્ટિન્યુઅસ બંગાળથી આવતી હાવડા એક્સપ્રેસમાંથી બી ઘૂસપેઠીઓ મહિલા છે. એક સવાલ એ છે કે ઘૂસપેઠિયાઓ જ્યારે આવે છે, આતંકવાદીઓનો જેટલો એ નથી રહેતો ખોફ કે ડર, એટલો ખોફ ક્યાંક એવો હોય છે કે ઘૂસપેઠિયાઓ જે આવી ગયા હોય છે એ આપણે આંતરિક જ દુશ્મનો હોય છે અને એ કદાચ આંતરિક એવા આતંકવાદીઓ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ છે. એ સાબિત પણ થયું છે આપણે પકડાશે ત્યારે. એટલે કેટલી ચેલેન્જ છે આપણા માટે? જે ક્ષેત્ર ધ્વસ્ત કર્યો છે ત્યાંથી જ 4 જેટલા બાંગ્લાદેશી ઘૂસપેઠી અલકાયદા આતંકવાદીઓ બી આપણે પકડ્યા છે. ત્યાંથી અનેક ડ્રગ્સ કાર્ટલ પકડ્યા છે. નાની નાની મુસ્લિમ દીકરીઓને દેહ વેપારનો શિકાર બી બનાવેલો હતો. ત્યાંથી જ આપણે આ ફેઝમાં બી ખૂબ મોટા સંખ્યામાં ઘૂસપેઠીઓને પકડ્યા છે. એટલે અમે એ એરિયાને ફર્સ્ટ ફેઝમાં જ ધ્વસ્ત કરી લીધો છે. એક સવાલ એ કહી દો કે જે ઘૂસપેઠિયાઓ ગુજરાતમાં ભારતમાં રહીને જે મનસુબા લઈને બેઠા છો, હવે એની પર એક મોટું એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છે, કેટલું મોટી કાર્યવાહી કહેવાય? હું માનું છું ત્યારે તક આ ઐતિહાસિક કાર્યવાહી છે. બિલકુલ. આ હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. જે રીતે જે હુમલો બન્યો છે કાશ્મીરમાં, ત્યારબાદ જે રીતે પોલીસ એક્શનમાં આવી, ગૃહ વિભાગ એક્શનમાં આવ્યો, અને સૌથી મોટો પડકાર જે ગુજરાતમાં જે ઘૂસણખોરી રહીને ઘૂસપેઠિયાઓ જે છે તેમનો છે, અને તેમને જ અત્યારે પકડીને બહાર કઢાઈ રહ્યા છે. કેમેરામેન દિવેશ સોલંકી સાથે ધ્રુવ સંપુરા, VTV ન્યૂઝ, સુરત. તો પહેલગામ આતંકી